લાવ ડિઝાઇન બતાવી છે. લાવ લાવ મમ્માને બાપો. જો હવે થોડા જો આપણે આજે આવી ગયા છે મારી બેનના ઘરે. તો એ છે ને એકચ્યુઅલી મોડું થયું આજે. જો આરવિનભાઈ છે ને આજે પાછા મોજા પહેરીને બેસી ગયા છે દાદા પાસે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. હારું ગુડ મોર્નિંગ કરો. જય શ્રી કૃષ્ણ, સીતારામ. હારું કેવો દીકરો છે? ડાયો. ઓકે. અને આજની સવાર આપણી થઈ ગઈ છે 9:30 સાથે. એકચ્યુઅલી તો આપણે વહેલા ઉઠી ગયા હોય, બટ આપણો બ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ 9:30. અને આજે પણ જો મસ્ત તડકો એવો આવે છે, સરસ મજાનો. તો આપણે થોડા ઘણા કપડાં અહીંયા બહાર સૂકવી દીધા છે. અને આ બાજુ અરવિંદભાઈનું ડેલીનું થઈ ગયું છે હવે નળ ખોલવાનું, એટલે આપણે આ એક ટ્રીટ છે એ અજમાવીએ છીએ. અને આ બાજુ આપણું સવારનો નાસ્તો થઈ ગયો છે. જિગ્નેશનું અને અરવિંદનું બાકી છે. અરવિંદે દૂધ પી લીધું. આપણે અહીંયા ચોળીનું શાક બને છે, સૂકી ચોળીનું શાક. અને આપણા મેસી રસોડામાં મારું સ્વાગત છે. એકચ્યુઅલી અમારે કઠોળના શાક વધારે હોય બપોરના સમયમાં. તમે ડેઈલી મારા બ્લોગ જોતા હશો તો તમને આઈડિયા હશે. ક્યારેક જ ગુવાર કે અધર સબ્જી હું બનાવતી હોઉં, તો મોસ્ટલી મારે કઠોળ જ વધારે હોય. તો હવે આપણે રોટલી કરી દઈએ અને જિગ્નેશની ચા બાકી છે તો એ સ્ટાર્ટ મૂકી દઈએ. અને યસ, જે લોકોએ હજુ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ ફટાફટ જઈને સબસ્ક્રાઈબ કરી દેજો. એન્ડ હા, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને અમે જે ડેઈલી બ્લોગ મૂકીએ એનું તમને નોટિફિકેશન મળતું રહે. જો આપણે ચોળીનું રસાવાળું શાક રેડી છે. અને આ બાજુ જો આપણે સવારમાં છે ને સાકર ખાંડવી પડે એમ છે, બિકોઝ સાવ પૂરી થઈ ગઈ હતી ને હવે થોડીક રહી છે. તો વિચાર છે એક સાથે બધી ખાંડી નાખું, એટલે આપણું આ કામ પૂરું થઈ જાય. જો આ ભાઈ છે ને ઉપર ચડી ગયા છે, એના પપ્પા ઉપર ગયા છે ને, એટલે હમણાંથી શું એને કોઈ પણ ઉપર જાય ને પાછળ ઉપર જાય. મારા પપ્પા ઉપર જાય ને તો ટેરેસ સુધી પહોંચી જાય. થોડુંક ધ્યાન રાખવું પડે, બટ કોઈ દિવસ અમારે પ્રોબ્લેમ નથી આવ્યો. પહેલાં બધા કહેતા, મારવી નાનો થયો ને, કે તમારે છે ને દાદરમાં એમ કે ગ્રીલ કરાવવી પડશે. મને એમ લાગતું કે એવું વારા ઘડી ઉપર ચડશે ને એમ કે કેવડાવશે, બટ ભગવાનની દયાથી છે ને કોઈ દિવસ પ્રોબ્લેમ નથી આવ્યો. શાંતિથી ઉપર એકલો જ ઉપર ચડે, ઉપર ચડી જાય ને નીચે ઉતરી જાય. શું અહીંયા આવ ચાલ. એટલે એ બાબતે મારે સેફટી આમ સારું છે કે એ ધીમે ધીમેની જાતે મને પકડવાય ન દે ક્યારેક તો. એટલે એવું બધું ચાલ્યા કરે છે. નહીં તો થોડુંક કેવડા ઘરમાં નાના બાળક હોય ને તો દાદરનું તો ખાસ ધ્યાન રાખવું પડે કે ક્યારેક ઉપરથી પાછા નીચે પડી ન જાય એનું. જો આરવિંદ છે ને નાહી ધોઈને રેડી થઈ ગયો છે, ચડ્ડો પહેરીને, ઇન્સર્ટ કરીને. અને પપ્પા ઉપર વાવવા ગયા તો શું વાવ્યું તમે પપ્પા? દાણા વાવ્યા, લસણ વાવ્યું. લસણ ની કાઢી નાખી તો ક્યાં ઉપરની અગાસી મૂક્યું? હા, અગાસીમાં 2 તગારા મૂકી. પાણી પાવાનું રોજ? ના રે, નાખી દીધું બેની. ખાતર ને એવું નાખવું પડે ને પછી? ખાતર હારવાર નાખી છે. અરવિંદ ને ચડ્ડો સારો લાગે છે કે પેન્ટ સારું લાગે છે? તમે કોમેન્ટ કરજો. અરવિંદ તને ચડ્ડો પહેરવો ગમે કે પેન્ટ? તો પેન્ટ પહેરવું ગમે કે ચડ્ડો? શું? હા હે, ચડ્ડો પહેરો છે પેન્ટ પહેરો તારે? હે, જો દાદા પૂછે ચડ્ડો પહેરો છે કે પેન્ટ? પેન્ટ. જો આપણે બપોરની રોટલી માટે હવે રેડી થઈ ગયા છીએ. સવારનું તો ડન થઈ ગયું. તો એકચ્યુઅલી 12 વાગી ગયા છે. અને હજુ સાકરનો ડબ્બો આપણે અહીંયા સામે જ મૂક્યો છે કે સમય મળે ને ત્યારે હું જે બાકીની સાકર છે ને ખાંડી દે. એમાં શું થાય, સવારે હું વહેલી ઉઠું તે છતાં હું ફ્રી થાવ ને ત્યાં 11:30 તો એટલીસ્ટ થઈ જ જાય. વચ્ચે એટલું બધું કામ આવી જાય ને સવારમાં. આરવીનું કામ હોય ને હમણાં ભાઈનું પણ એટલું બધું કામ હોય કે જે અમે ઇન ફ્રન્ટ ઓફ કેમેરા તમને બતાવી પણ ના શકીએ વ્લોગમાં. એટલે એટલું બિઝી મારું શેડ્યુલ. અને બપોરે જો હવે અડધો કલાક માંડ ફ્રી થઈશ ત્યાં બપોરની રોટલી કરું છું. અને હવે લંચ કરીને અમે ફ્રી થશું એટલે 1-1:30 વાગી જશે. હજુ અરવિંદભાઈને ખવડાવશું, ભાઈનું ખાવાનું અને બધું બપોરનું કામ. એટલે 1-1:30 વાગશે. પછી બપોર પછી હું થોડીક ફ્રી થાવ ત્યાં પછી આપણી સાંજ પડી જાય. એમને એમ આપણી રાત પણ પડી જાય છે. એટલે દિવસ ક્યાં ઉગે ને ક્યાં આથમી જાય છે ને અમને પોતાને પણ ખબર નથી રહેતી.
તો પણ આપણે આટલી મારા આખા બિઝી શિડ્યુલમાં પણ હું મસ્ત એવો બ્લોગ તમારી સામે પ્રસ્તુત કરું છું. અને મારા આ બેબી હેર માટે કેવું હતું, જિજ્ઞેશ મને વારા ઘડે એમ કહે કે તું બ્લોગ બનાવ ત્યારે તારા હેર સરખા કર. બટ મારા વાળ જ એવા છે ને બેબી હેર કે એનું કાંઈ ઓપ્શન નથી. હમણાં હું પાર્લરમાં ગઈ હતી ને ત્યાં પણ મેં એમ કીધું તો એમ કે મેડમ આનું કાંઈ ઓપ્શન ન આવે, તમે એમ કે રેગ્યુલર સ્પા ને એવું કંઈક કરાવો ને તો એમ કે થોડા તમારા હેર પહેલાં થાય. નહીંતર મેં આગળ 3-4 વર્ષ પહેલાં સ્મૂથનિંગ પણ કરાવ્યું હતું. પણ અત્યારે મને એવું કીધું કે સ્મૂથનિંગ કરતાં પણ તમે રેગ્યુલર સ્પા કરાવો ને તો તમારા હેરમાં થોડોક ફરક રહેશે. એટલે હવે જોઈએ આપણે સ્પા કરાવે કે નહીંતર આ છે ને આપણું માથું ઓલરેડી ઓળેલું જ હોય પણ કોરાવાળ હોય ને એટલે થોડુંક વધુ કેવડાવે. એટલે આવું બધું ચાલ્યા કરે છે. અમારો ભણેશ્રી દીકરો છે ને શું કરે છે? હારું લીટા હા કરો લીટા કરે છે ને એને સ્લેટ જો તોડી નાખી હતી ને તો મેં એને આ સેલો ટેપ કરીને રિપેર કરી દીધી છે. એટલે જો ચાલે છે એટલે ચલાવ્યા કરે છે નહીં યારો? રાઉન્ડ રાઉન્ડ કરો, રાઉન્ડ રાઉન્ડ. હા તૂટી ગઈ ને? હા તૂટી ગઈ. મમ્માએ રિપેર કરી દીધી ને? સરખી કરી દીધી નહીં? હા ચાલો હવે રાઉન્ડ રાઉન્ડ કરો એમાં. ચાલો 4:30 થઈ ગયા છે અને આ બાજુ જો અમે ઉપરથી સૂઈને આવ્યા ને તો ભાઈ મારે થોડું કામ હતું ને જ્વેલરીનું તો ત્યાં સાથે સાથે આવ્યા હતા તો બે ભાઈ 2 કડા લઈ લીધા છે ને હાથમાં પહેરીને ફરે છે. એ તારા છે કડા? તને સારા લાગે એવા? ન સારા લાગે ને તો કેમ પહેર્યા છે? મને બતાવી. લાવો લાવો આપણે ડિઝાઇન બતાવી. લાવો ડિઝાઇન બતાવી છે. લાવો મમ્માને બાપો. જો હવે થોડા ઘણા પીસ વધ્યા છે. જે લોકોને હજુ પણ ઓર્ડર કરવો હોય એ ફટાફટ કરી દેજો. લિમિટેડ સ્ટોક છે અને પ્રાઇસ એકદમ રિઝનેબલ છે. રક્ષાબંધનમાં તમારે ભાભી રાખડીમાં જોઈતા હોય કે ગિફ્ટમાં આપવું હોય ને તો પણ આ બેસ્ટ ઓપ્શન છે. એટલે આટલી લો રેન્જમાં તમને નહીં મળે. એટલે જે લોકોને પણ લેવું હોય મારો કોન્ટેક નંબર મેં ઓલરેડી આપ્યો છે ને મારું પેજ પણ છે ઇન્સ્ટાગ્રામ પર જોતાય કરીને. એમાં જઈને તમને ડિટેલ મળી જશે. એકદમ પ્રીમિયમ ક્વોલિટી રહેશે અને વોટરપ્રૂફ રહેવાના છે. જો અરવિંદભાઈ છે ને આજે પાછા મોજા પહેરીને બેસી ગયા છે દાદા પાસે. એને છે ને મોજાનો એટલો શોખ ને એના મોટા પપ્પાની જેમ. જો આજે આપણે છે ને આખા ભરેલા મરચાંની કઢી કરવાની છે. અને આ બાજુ જો આપણે થોડીક શોપિંગ કરી છે. નાવા માટેનું એક ટબ લીધું છે ઉપરના બાથરૂમ માટે. આ એક ડૂચો છે અને બ્રશ છે કપડાનું. શું કહેવાય હારવાને? બ્રશ. શું કહેવાય? બ્રશથી શું કરવાનું? શું કરવાનું એનથી? કપડાં ધોવાના. કેમ ધોવાના કપડાં? મમ્મા કેમ કપડાં ધોવે? બતાવો તો બતાવો. કેમ મમ્મા કપડાં કેમ ધોવે? નાના કરે ત્યારે ધોવે ને મમ્મા કપડાં. હા તો તું બેસી જ બતાવે તો કેમ કપડાં ધોવાના? બતાવે તો કેમ? અરે વાહ. અરવિંદને છે ને એકચ્યુઅલી હું નવડાવતી હોઉં ને તો પછી એને હું થોડી વાર પાણી સાથે રમતો હોય ને ત્યાં સુધી છે ને એના કપડાં હું વોશ કર. જો આપણે કઢી મસ્ત ઉકળે છે અને આ વખતે છે મેં લસણવાળી ચટણી પણ એડ કરી છે એટલે થોડીક તમને રેડિશ પણ દેખાશે. એમ ફોનમાં નહીં ખ્યાલ આવે કેમેરામાં. આ બાજુ દૂધ પણ એક ગરમ થઈ ગયું છે. ગરમ થાય છે અને લોટ બંધાઈ ગયો છે. અને છે ને મને કઢી જોઈને છે ને મારા મમ્મી બહુ યાદ આવે. બિકોઝ મારા મમ્મીની ગુજરાતી ડિશમાં ફેવરેટ કઢી હતી. જોકે બહારનું તો એ બહુ પ્રિફર પણ નહોતા કરતા બટ મારા મમ્મીની ફેવરેટ કઢી હતી ને એ પણ ભરેલા મરચાંની કઢી તો ખાસ. અને મારા મામા છે ને એની પણ ફેવરેટ કઢી જ છે. એટલે એને મારા મામા પક્ષમાં બધા ભાઈ બહેન જો ને તો બધાની ફેવરેટ છે કઢી. એટલે આપણે સ્પેશિયલ કઢી જોઈને મમ્મીની યાદ આવી જાય. જો 8:30 થઈ ગયા છે બટ અમારું ડિનર હજુ બાકી છે. એકચ્યુઅલી જસ્ટ આવ્યા છે અને ફોનમાં બિઝી છે. એટલે આજે અમારું ડિનર વધારે પડતું લેટ છે. નહીંતર આટલું લેટ થતું નથી. અમે બંને બાકી છે ને આરવીને દાદાએ ખાઈ લીધું. જો આરવીની રોટલી અધૂરી. આપણી કઢી છે આ પડી જો વધારે ઘાટી થઈ ગઈ છે. એ તો બીજે એમ કહેતો હતો તે હાથી ફેરી છે કઢી. કેમ જિજ્ઞેશ મોડું થયું આજે? કુર્તી લેવામાં વાર લાગી. કુર્તી લેવામાં અને વરસાદે હતો ને બહાર. અને વરસાદ છે ને આજે 6 વાગ્યાનો શરૂ થઈ ગયો છે. અત્યારે હમણાં અઠવાડિયાથી નિરાત હતી. આઈ થિંક આરવીના બર્થડે હતો ને ગયા સોમવાર તે દિવસનો નથી આવ્યો બટ ફરીથી પધરામણી કરી દીધી છે. જોઈએ કેવો કેટલા દિવસ સુધી પાછો રહે છે. ચલો અમે ડિનર કરી લઈએ. ત્યાં સુધી તમે અમારા બ્લોગમાં બન્યા રહેજો.
જો આપણે આજે આવી ગયા છે મારી બેનના ઘરે. તો એ છે ને એકચ્યુઅલી ખોયા ગોદડી એનું બધું વર્ક કરે છે, એટલે મીન્સ કે સીવી આપે છે. જો અહીંયા ઘણા ખરા ખોયા પડ્યા છે. તમારે કોઈને જો ઓર્ડર કરવો હોય તો મસ્ત ફિનિશિંગ સાથે ખોયાના અને જો આ ગોદડીના બધા એના ઓર્ડર જ છે આ બધા જ. અને સાથે સાથે ઘૂઘરાનું પણ કરે છે. ઘૂઘરાનું પણ ફિનિશિંગ એટલું ફાઇન છે. જો તમે ઘૂઘરાના જે બધા અલગ અલગ ટોયસ છે, જો ફિશ છે, ટેડી છે, નીબી છે, ગાજર છે. તો જો આવું કઈ તમારે કરવું હોય, કોઈ ઓર્ડર આપવો હોય તો ખાસ કોન્ટેક્ટ કરજો. માં ખોયા કરીને એમનું પેજ છે. એન્ડ આજના વિડીયોનો આપણે અહીંયા જ કરીએ છીએ. આઈ હોપ કે તમને અમારા વિડીયો ગમતા હશે. થેન્ક યુ ફોર વોચિંગ.